પાટણ જિલ્લા કોંગ્રેસ લોકસભા સીટના ઉમેદવાર ચંદનજી ઠાકોરનો હારીજનગર ખાતે ઝંઝાવાતી પ્રચાર જોવા મળ્યો છે। રાજ્યમાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને પક્ષો દ્વારા જોરશોરથી ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ પક્ષના લોકસભા સીટના ઉમેદવાર ચંદનજી ઠાકોર દ્વારા હારીજ શહેર ખાતે રેલી સાથે પ્રચાર શરૂ કર્યો હતો। હાઈવે 4 રસ્તાથી લઈ ગંજ બજાર સુધી ચંદનજી ઠાકોર તથા ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો સાથે પદયાત્રા યોજી લોકો પાસે પહોંચી કોંગ્રેસને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી। નગરમાં પધારેલ લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરનું લોકો તેમજ વેપારીઓએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। ચંદનજી ઠાકોરે બજારમાં પ્રખ્યાત જેપી ટી સ્ટોલ પર ચાની ચુસ્કી લગાવી ચાનો સ્વાદ માણ્યો હતો। આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા। ચંદનજી ઠાકોરે કોંગ્રેસને વોટ આપી જંગી બહુમતીથી વિજય બનાવવા લોકોને અપીલ કરી હતી। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, હારીજ, રાધનપુર। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।